તો આ નવસારી શહેરની સ્થિતિ પૂર્વ વિસ્તારમાં વાત કરીએ કે ડૂબાડનાર પૂર્ણા નદી હજુ પણ ભયજનક સપાટીની ઉપર વહી રહી છે। 23 ફૂટની ભયજનક સપાટી ધરાવતી પૂર્ણા નદી હજુ પણ 28 ફૂટ પર 28 ફૂટની સપાટીના કારણે નવસારીમાં ચિંતાજનક સ્થિતિ ઊભી રહી છે। પૂર્ણા નદી કાંઠાના 12 વિસ્તારોના 1 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા। તો પૂર્વ વિસ્તારને ડૂબાડનાર પૂર્ણા નદી અને તે ભયજનક સપાટીની ઉપર વહી રહી હોય તેવા દ્રશ્યો આપ જુઓ કે જ્યાં પુલની નીચે બિલકુલ નદી વહી રહી છે અને જે જળસ્તર છે પૂર્ણાનું તે પણ વધ્યું છે અને જે પ્રવાહ છે તે ચિંતાજનક છે અને એટલા માટે જ નવસારીનો એ પૂર્વ વિસ્તાર 12 વિસ્તારોના 1 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા હોય તે જોવા મળ્યું છે। તો આ હતી પૂર્ણા નદીની વાત। હવે ગણદેવીમાંથી વહેતી અંબિકા નદીએ પણ ધારણ કર્યું છે રૌદ્ર સ્વરૂપ। 28 ફૂટ ભયજનક સપાટી ધરાવતી અંબિકા નદી 35 ફૂટ પર પહોંચી છે। અંબિકા નદીની વધેલી સપાટીથી બિલીમોરા શહેરના 50,000 લોકો પ્રભાવિત થયા। અંબિકા કાંઠાના ગણદેવી અને વાંસદા તાલુકાના 45 ગામો પ્રભાવિત થયા। તો અંબિકા નદીની પણ સપાટી વધી હોય અને તેના કારણે 45 ગામો પ્રભાવિત થયા હોય તે પ્રકારના અત્યારે દ્રશ્યો છે। કારણ કે અંબિકા અને ગણદેવીમાં આવેલી અંબિકા નદીને તેના કારણે જ લોકો ચિંતામાં હોય તે જોવા મળી રહ્યું છે। કારણ કે સૌથી મોટી વાત એ છે કે નદીનું સ્તર વધી રહ્યું છે અને 35 ફૂટ પર તેની જે સપાટી હોય તે વહી હોય ને તેના કારણે અલગ અલગ ગામોમાં આપ જોઈ શકો છો તેમ પાણી ઘૂસવાની પણ શરૂઆત થઈ ગઈ છે। 45 જેટલા ગામો કે જે પ્રભાવિત થયા હોય તેમને અસર પહોંચી હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી છે। અંબિકા નદી અને પૂર્ણા નદી બંને અત્યારે ચિંતાજનક સ્થિતિમાં હોય તે જોવા મળે છે। હવે જોવાનું એ રહેશે કે અત્યાર સુધીમાં જે સમાચાર હતા કે નવસારીમાં 30% વિસ્તાર પાણીમાં ગરકાવ હોય તે કેટલો પ્રભાવિત થાય છે, શું આ ટકાવારી વધે છે કે ઘટે છે તેની પર સૌ કોઈની નજર રહેશે।